400 વર્ષ પહેલા ભૂલી ગયેલો કરંડિયો અને ત્યાંથી પ્રગટ થયા મેલડીમાં। શું તમે ક્યારેય વલાસણ મેલડીમાંના દર્શન કર્યા છે? આનંદ જિલ્લાના વલાસણ ગામમાં આવેલું ચમત્કારી ધામ કંથેરના ઝાડવાની મેલડીમાં, જ્યાં આજે પણ ભક્તોના ધાર્યા કામ પૂર્ણ થાય છે। શું તમે જાણો છો કે ગુજરાતમાં એક એવું શક્તિપીઠ છે જ્યાં માતાજીનું પ્રાગટ્ય એક ભૂલી ગયેલા કરંડિયાથી થયું હતું? અને શું તમે જાણો છો કે આજે પણ અહીં હજારો ભક્તો પોતાની મનોકામનાઓ લઈને આવે છે? આજે આપણે પહોંચી ગયા છીએ આનંદ જિલ્લાના પવિત્ર વલાસણ ગામમાં, જ્યાં બિરાજમાન છે ચમત્કારી કંથેરના ઝાડવાની મેલડીમાં। આ પવિત્ર ધામ વડોદરાથી લગભગ 70 કિલોમીટર અને આનંદ શહેરથી લગભગ 30 કિલોમીટર દૂર આવેલું છે। લોકવાયકા અનુસાર આજથી લગભગ 400 વર્ષ પહેલા કેટલાક વણજારા આ વિસ્તારમાં એક વાવનું ખોદકામ કરવા આવ્યા હતા। કામ પૂર્ણ થયા પછી તેઓ પોતાનો માતાજીનો કરંડિયો કંથેરના ઝાડ પાસે ભૂલી ગયા અને ત્યાંથી ચાલ્યા ગયા। ઘણો સમય વીતી ગયો। ત્યારબાદ ગામના એક બ્રાહ્મણને સ્વપ્નમાં માતાજીએ દર્શન આપ્યા અને કહ્યું, હું કંથેરના ઝાડ પાસે બિરાજમાન છું, અહીં મારું મંદિર બનાવો। સવારે બ્રાહ્મણે ગામ લોકોને આ વાત કરી અને જ્યાં માતાજીએ દર્શન આપ્યા હતા ત્યાંથી માતાજીનું સ્થાન પ્રગટ થયું। ત્યારથી આજે સુધી માતાજી કંથેરના ઝાડવાની મેલડીમાં તરીકે પૂજાય છે અને લાખો ભક્તોની આસ્થાનું કેન્દ્ર બની ગયા છે। ભક્તો માને છે કે અહીં સાચા મનથી કરેલી પ્રાર્થના ક્યારેય ખાલી જતી નથી। માતાજીના આશીર્વાદથી અનેક લોકોના અટવાયેલા કામ પૂર્ણ થયા છે અને જીવનમાં સુખ શાંતિ પ્રાપ્ત થઈ છે। નવરાત્રિ અને વિશેષ તહેવારો દરમિયાન અહીં ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડે છે અને આખું વાતાવરણ જય મેલડીમાં, જય મેલડીમાં ના જયઘોષથી ગુંજી ઉઠે છે। જો તમે પણ શક્તિ, આસ્થા અને ચમત્કારોમાં વિશ્વાસ રાખો છો તો જીવનમાં એકવાર જરૂર આવજો આનંદ જિલ્લાના વલાસણ ગામમાં આવેલા કંથેરના ઝાડવાની મેલડીમાંના પવિત્ર ધામે। જય મેલડીમાં।